વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અંતર્ગત રસાયણ વિજ્ઞાનના અભ્યાસમાં ભાગ 1ના પ્રકરણ 8 ડી અને એફ વિભાગના તત્વો, આ પ્રકરણમાં આપણે ગયા એપિસોડમાં શરૂઆત કરી. આ પ્રકરણમાં આપણે આજે આગળ વધીએ તો આ પ્રકરણનું ટાઇટલ ડી વિભાગ અને એફ વિભાગના તત્વો. તો ડી વિભાગમાં કુલ કેટલી ડી કક્ષકોની શ્રેણી આવર્ત કોષ્ટકમાં આવે છે, એવી જ રીતે એફ વિભાગમાં 4F અને 5F આ બે કક્ષકોમાં કુલ 14 તત્વો, એમ કુલ 2 શ્રેણી એફ વિભાગમાં, અને પ્રત્યેક ડી શ્રેણીમાં 10 તત્વો લેખે 3D, 4D, 5D અને 6D એમ કુલ 4 શ્રેણીઓ એ ડી વિભાગના તત્વોની શ્રેણી છે. ડી વિભાગના તત્વોને સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. ડી વિભાગના તત્વોને સંક્રાંતિ શ્રેણીના તત્વો શા માટે કહેવામાં આવે છે? કારણ કે ડી વિભાગ એ એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે સ્થાન પામનારી શ્રેણી છે. પરિણામે તેને સંક્રાંતિ તત્વો તરીકે અથવા સંક્રાંતિ શ્રેણી તરીકે નામ આપ્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં ડી વિભાગના તત્વો એટલે કે સંક્રાંતિ શ્રેણીના તત્વોનો અભ્યાસ જ્યારે કરીએ તો આપણને પહેલી વાત કે સંક્રાંતિ તત્વો કોને કહેવાય એની વ્યાખ્યા અથવા તો એના વિશેની સાચી સમજ હોવી જરૂરી છે. વિદ્યાર્થીઓ, આપ જાણો છો કે ડી વિભાગના તત્વોમાં ડી કક્ષકોના કુલ 5 પ્રકાર છે અને એ કક્ષકોના પ્રકાર DXY, DYZ, DZX, પછી અન્ય 2 ડી કક્ષકો DX² - Y² અને DZ². એમાં આ 5 ઉપકક્ષકોની બનેલી ડી કક્ષક એ દરેકમાં કુલ 2 ઇલેક્ટ્રોનની ક્ષમતા પ્રમાણે એક પછી એક ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય તો કુલ 10 ઇલેક્ટ્રોન ભરાય છે. એટલે કે શ્રેણી સાથે દરેક શ્રેણીમાં કુલ 10 તત્વોનો સમાવેશ થાય છે. તો શું 10 તત્વોને સંક્રાંતિ તત્વો કહેવાય? આપણે સંક્રાંતિ તત્વો કોને કહેવાય એની હું વ્યાખ્યા આપને સ્પષ્ટ કરું કે જે કોઈ તત્વના પરમાણુમાં જો ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો તેને સંક્રાંતિ તત્વ કહેવું. એમાં પરમાણુ, દરેક સંક્રાંતિ પરમાણુ એ ધાતુ પરમાણુ છે, ધન ઓક્સિજન સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેને ધનાયનો બને છે. તો ધનાયનના સંદર્ભમાં પણ આને વ્યાખ્યાયિત કરવામાં આવી છે. ઘણી વખત એવું હોય કે ડી કક્ષકો અપૂર્ણ ભરાયેલી હોય તો એને સંક્રાંતિ તત્વ કેવું, પણ પરમાણુમાં ડી કક્ષક પૂર્ણ ભરેલી હોય તેમ છતાં પણ તે સંક્રાંતિ તત્વ બને. ત્યારે વ્યાખ્યા છે ડીપમાં એટલે ઊંડાણમાં આપણે લઈએ તો જે કોઈ તત્વના ધરા અવસ્થામાં એટલે કે પરમાણુ અવસ્થા જેને કહે છે તેની ઇલેક્ટ્રોન રચનામાં કે તે તત્વના કોઈ પણ ધનાયનમાં જો ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો તેમને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા પૂર્ણ થઈ. જે કોઈ તત્વના પરમાણુમાં કે તેના સ્થાયી ધનાયન સ્થાયી ધનાયનમાં વિવિધતા હોઈ શકે છે. ધનાયનમાં જો ડી કક્ષકો અપૂર્ણ ભરાયેલી હોય તો એટલે કે અધૂરી ભરાયેલી હોય તો, એટલે કે ડી કક્ષકમાં ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન અને વધુમાં વધુ જ્યારે 9 ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય, આવી સ્થિતિ એ ડી કક્ષકની અપૂર્ણ ભરાયેલી સ્થિતિ કહેવાય. આવી સ્થિતિના ઇલેક્ટ્રોન બંધારણ ધરાવતા તત્વોને આપણે સંક્રાંતિ તત્વો કહીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર આપણે કુલ 4 3D, 4D, 5D અને 6D એમ કુલ 4 શ્રેણીના તત્વો, જેમના અનુક્રમે આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણી જે 3D કક્ષકમાં આવતા તત્વોની શ્રેણી છે, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કે જે 4D કક્ષકોમાં આવતા તત્વો છે, તૃતીય સંક્રાંતિ શ્રેણી કે જે 5D કક્ષકમાં આવતા તત્વો છે, અને ચોથી સંક્રાંતિ શ્રેણી કે જે 6D કક્ષકમાં આવતા તત્વોની શ્રેણી છે. એવા કુલ 4 શ્રેણીમાં કુલ 10 લેખે 40 તત્વો આવેલા છે અને આ 40 તત્વોનો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપને એ તો ખબર છે કે આપણે 3D કક્ષકની શ્રેણી, જેને પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહીએ છીએ,
તેના તત્વો ઉપલબ્ધ છે, તેના સંયોજનો, તેની પ્રક્રિયાઓ, આ બધું જ આપણા અભ્યાસમાં અને પ્રેક્ટિસમાં છે. તો તેના તત્વોનો ખાસ તેના ગુણધર્મોને અનુલક્ષીને તેની તમામ વિગતો આપણે અભ્યાસમાં કરવાની છે, અભ્યાસમાં લેવાની છે. પણ પછીના જે શ્રેણીના તત્વો છે તેના આપણે અહીંયા એટલો ડિટેલમાં તેનો અભ્યાસ કરવાનો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે 4 શ્રેણીની મેં જે વાત કરી, પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, તૃતીય સંક્રાંતિ શ્રેણી, ચતુર્થ સંક્રાંતિ શ્રેણી, તો તે તત્વોની ઇલેક્ટ્રોન રચના હવે આપણે જોઈશું. અને ઇલેક્ટ્રોન રચના પહેલાં તમને હું અગાઉ પણ મેં કહ્યું છે કે હવે પછીનો આ પ્રકરણ પછીનું જે ક્રમિક પ્રકરણ છે, જેને સંકીર્ણ સંયોજનો કહીએ છીએ, એ સંકીર્ણ સંયોજનોની સાચી સમજ તો જ આવશે કે જો આપણે સંક્રાંતિ શ્રેણીની એટલે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોનો સારી રીતે તલસ્પર્શી અભ્યાસ કરીશું. તો આપણે અત્યારે 3D કક્ષકથી બનતી પ્રથમ સંક્રાંતિ શ્રેણી, ત્યાર પછી 4D કક્ષકથી બનતી દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, એના તત્વો, તેની ઇલેક્ટ્રોન રચના, પછી તૃતીય સંક્રાંતિ શ્રેણી 5D કક્ષકના તત્વો, અને અંતે 6D કક્ષકના તત્વો જે છે એ ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના બધા તત્વોનો આપણે અહીંયા ઇલેક્ટ્રોન રચનાના આધારે અત્યારે અભ્યાસ કરીશું. હું તમારું ધ્યાન અત્યારે પ્રથમ સંક્રાંતિ શ્રેણી તરફ લઈ જાઉં છું. તો ટેલિટોપ ઉપર આપ જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સંક્રાંતિ શ્રેણી સ્કેન્ડિયમથી ઝીંક સુધીના તત્વોની શ્રેણી છે. ક્રમાંક 21થી શરૂ થઈ અને 30 ક્રમાંક સુધીના તત્વોની શ્રેણી છે. દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં ઇટ્રિયમ વાય ક્રમાંક 39થી કેડમિયમ ક્રમાંક 48 સુધીના તત્વોની આ શ્રેણી છે. તૃતીય સંક્રાંતિ શ્રેણીનું પ્રથમ તત્વ લેન્થેનમ છે. મેં એની ઇલેક્ટ્રોન રચના અહીંયા આપી છે, 5D1 6S2. પણ ત્યાર પછીનું આવતું 3D કક્ષકનું એટલે કે આ 5D કક્ષકનું ત્યાર પછીનું લેન્થેનમ પછી આવતું જે તત્વ છે તેનો ક્રમાંક સીધો 72 થઈ જાય છે. 57 એ પહેલું સભ્ય, પછીના સભ્યનો પરમાણુ ક્રમાંક 72 થઈ ગયો. આવો કૂદકો શ્રેણી દ્વિતીય સંક્રાંતિ શ્રેણીને પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં જોવા નથી મળતો. અહીંયા જોવા મળે. જો પહેલું તત્વ લેન્થેનમ ક્રમાંક 57, પણ એ જ શ્રેણીમાં પછીનું ક્રમિક આવતું તત્વ હાફનિયમ જે છે જેનો ક્રમાંક 72 છે. તો અહીંયા આપણે જણાવી દઉં કે લેન્થેનમ અને હાફનિયમની વચ્ચે 4f કક્ષકની શ્રેણી આવે છે, જેમાં ઇલેક્ટ્રોન કુલ 1થી શરૂ કરીને 14 ઇલેક્ટ્રોન સુધીની ગોઠવણી થાય છે. આટલા ઇલેક્ટ્રોન એટલે કે 14 જેટલા તત્વો એ લેન્થેનમ અને હાફનિયમની વચ્ચે ગોઠવાય છે. એટલે 57 પછીનું ક્રમાંક 58 જે આવશે સીરિયમ, અહીંયા લખું આ સીરિયમ જેનો ક્રમાંક 58, ત્યાંથી લ્યુટેશિયમ 71 સુધીના કુલ 14 તત્વો, એ 14 તત્વો એ F વિભાગમાં ગયા, 4F વિભાગમાં ગયા, લેન્થેનોઇડ તત્વો કહેવાય છે. પરિણામે આ 4F કક્ષક અહીંયા લ્યુટેશિયમમાં જ્યારે પૂર્ણ ભરાઈ જાય છે ત્યાર પછીનું તત્વનો ઇલેક્ટ્રોન એ ફરી પાછું 5D કક્ષકમાં ગોઠવાય છે અને હાફનિયમ આવે છે. એટલે ડી કક્ષકનું તત્વ એટલે સંક્રાંતિ તત્વ બને છે. એટલે લેન્થેનમ પછી તત્વ હાફનિયમ અને ત્યાંથી ક્રમિક શરૂ થઈને અંતે જ્યારે 5D કક્ષક પૂર્ણ ભરાય તો મર્ક્યુરી Hg ક્રમાંક 18 મળે છે. ક્રમાંક 80. ચતુર્થ શ્રેણી એ તૃતીય શ્રેણીની જેમ જ પહેલું તત્વ એક્ટિનિયમ 89 ક્રમાંક છે, પણ ત્યાર પછીનું જે તત્વ છે રુથરફોર્ડિયમ 104, તો 89 અને 104 ની વચ્ચે વળી પાછા 14 તત્વો એક્ટિનાઇડ શ્રેણીના એક્ટિનોઇડ્સ હોય છે. એક્ટિનોઇડ્સ તત્વોની ગોઠવણી આ બેની વચ્ચે થાય છે. અને તેનું છેલ્લું તત્વ લોરેન્શિયમ છે, 103 ક્રમાંક ધરાવતું, જે 5F કક્ષકનું તત્વ છેલ્લું તત્વ છે. એટલે 5F નો છેલ્લો ઇલેક્ટ્રોન લોરેન્શિયમમાં F કક્ષક પૂર્ણ કરે. એટલે કે ત્યાર પછીનો ઇલેક્ટ્રોન જે છે તે 6D કક્ષકમાં ગોઠવાતા
ત્યાર પછી એટલે કે 104મું જે તત્વ રુથરફોર્ડિયમ છે તે આવે છે, એટલે કે રુથરફોર્ડિયમ 104 અને છેલ્લે કોપરનિશિયમ જ્યાં 112 ક્રમાંક છે ત્યાં આ શ્રેણીનો છેલ્લો ઇલેક્ટ્રોન જે 6d10 સંરચના કરશે. એમ ચતુર્થ શ્રેણી પહેલું તત્વ 89 ક્રમાંકવાળું, ત્યાર પછી 104 થી 112 સુધીના, એટલે કે અહીંથી શરૂ કરીને અહીં સુધી પહોંચીએ તો કુલ આપણને 10 તત્વો મળે છે. એમ પ્રત્યેક સંક્રાંતિ શ્રેણી 10-10 તત્વો ધરાવતી શ્રેણી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 104નો ક્રમાંક જે છે જેને સંજ્ઞા RF આપી છે તેને રુથરફોર્ડિયમ કહે છે. અહીંયા CN જે છેલ્લું તત્વ જ્યાં આગળ 6d કક્ષક સંપૂર્ણ ભરાવાની છે એને કોપરનિશિયમ કહેવામાં આવે છે. એટલે આ સમૂહોમાં, આ શ્રેણીઓમાં આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચના જોઈશું તો તેમાં આપણે ક્રમશઃ એક શ્રેણીનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આપણને જે પાઠ્યપુસ્તકમાં સમજ આપી છે તો પાઠ્યપુસ્તકની અંદર આપણને તત્વોની ઇલેક્ટ્રોન રચના સમજાવવા માટે જે કોલમ આપ્યા છે એમાં આ તત્વો છે અહીંયા, અને તેઓની 4s અને 3d કક્ષકમાં જે ઇલેક્ટ્રોન હોય છે તેની ગોઠવણીની સંખ્યા આપેલી છે. જુઓ તો 4s કક્ષક અને 3d કક્ષક. સ્કેન્ડિયમ જે શ્રેણીનું પ્રથમ તત્વ છે, દરેક સંક્રાંતિ શ્રેણીમાં નિષ્ક્રિય વાયુ ગળ તરીકે હોય છે. કોર છે, કોર 3s2 3p6 સુધીની ઇલેક્ટ્રોન રચના એ આર્ગોનની બને છે. 18 ક્રમાંક થાય. સ્કેન્ડિયમનો ક્રમાંક 21 છે, એટલે તેના 21 ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં આર્ગોન પછીના 2 ઇલેક્ટ્રોન 4sમાં જશે અને 21મો ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં જાય છે. એટલે કે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 3d1 બને છે. આ સ્કેન્ડિયમની સંરચના થઈ. એટલે કે 4sમાં ઇલેક્ટ્રોન પહેલો દાખલ થાય છે. શા માટે પહેલો દાખલ થાય છે એની ચર્ચા આપણે ગઈકાલે જ આ પ્રકરણમાં ઇલેક્ટ્રોન રચનાની સમજૂતી સાથે કરી હતી. જો યાદ અપાવું તો 3d કક્ષકની ઉર્જા 4s કક્ષકની ઉર્જા કરતાં વધારે છે. કારણ કે કક્ષકની ઉર્જા શાના દ્વારા નક્કી થાય? તો કે કક્ષકની ઉર્જા નક્કી કરવા માટે આપણે તેમાં n+l નું મૂલ્ય નક્કી કરીએ. n+l નું મૂલ્ય એ કક્ષકોની ઉર્જા નક્કી કરે. તો 4s કક્ષક માટે n = 4, s = 0, એટલે કે 4 મૂલ્ય મળે છે. 3d કક્ષક માટે મુખ્ય ક્વોન્ટમ n = 3, d કક્ષક માટે l નું મૂલ્ય 2, એટલે કે n+l નો સરવાળો અહીંયા સરખાવો તમે. આ બેમાં 4s અને 3dમાં કોની n+l ની કિંમત ઓછી છે? n+l નું મૂલ્ય ઓછું, ઉર્જા ઓછી. n+l નું મૂલ્ય વધારે, ઉર્જા વધારે. તો પરિણામે આપણે પરમાણુને વધુ સ્થિરતા પ્રાપ્ત થાય તે માટે ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષામાં, ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય. આ એક નિયમનું એક વિધાન છે, તમને જો યાદ હોય તો. અને એ નિયમને આપણે અવબાવ સિદ્ધાંત કહીએ છીએ, જો ભૂલી ન ગયા હો તો 11માનું. તો આ બે કક્ષકો જ્યારે આર્ગોનની સંરચના થઈ જાય 3s2 3p6, 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી 3s2 3p6 પ્રમાણે થઈ જાય તો ત્રીજા આવર્તમાં 3s 3p પછી 3d કક્ષક આવે છે. કારણ કે n = 3 હોય તો l ને કેટલા મૂલ્યો મળે? 0, 1 અને 2, એટલે કે s, p અને d ત્રણેય કક્ષકો
મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 3 વાળા શક્તિ સ્તરમાં હોય, આ ત્રણેય કક્ષકો હોય. પણ હમણે જ જોઈ ગયા કે 4s કક્ષકની ઉર્જા 3d કક્ષક કરતાં ઓછી હોવાથી પહેલા 2 ઇલેક્ટ્રોન 4s માં ઉમેરાશે, ત્યાર પછી એક ક્રમાંક સહ ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં જશે. એટલે કે ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ s કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલો દાખલ થશે અને ત્યાર પછી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે. તો અહીંયા આગળ સ્કેન્ડિયમ, આર્ગોન બધે જ ગળ છે. આ આર્ગોન પણ એ ગળ બધામાં કોમન છે, એટલે અહીંયા આર્ગોન દર્શાવ્યું નથી. આપણી પાઠ્યપુસ્તકની જે કોઠામાં ઇલેક્ટ્રોન રચના આપી તેમાં પણ દર્શાવ્યું નથી, પણ આપણે સમજવાનું છે કે ત્યાં આર્ગોન છે જ. તો અહીંયા સ્કેન્ડિયમ પહેલા 4s ભર્યા છે, આ રીતે 4s2 3d1, ડી નું સ્થાન અંદર છે. ટિટેનિયમ એટલે કે આર્ગોન 4s2 3d2. વેનેડિયમ ક્રમાંક 23, ત્રીજો ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં દાખલ થશે, તો એની જ માફક આર્ગોન 4s2 3d3. ક્રોમિયમ, તો આ ક્રોમિયમ એ વિશેષ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. ગઈકાલે આપણે ચર્ચા જોઈ ગયા કે જ્યારે ડી કક્ષક અર્ધપૂર્ણ ભરેલી હોય, D5 સ્થિતિ ધરાવતી હોય, તો D5 કક્ષકો એ સ્થિરતા ધરાવે છે અને પૂર્ણ ભરેલી ડી કક્ષકો જે છે એ પણ સ્થિરતા ધરાવે. જેમ કે આપણે જોઈએ કે 5 ઉપકક્ષકો ધરાવતી 3d કક્ષકની વાત વિચારીએ તો એમાં સમમિતીયતા ક્યારે પ્રાપ્ત થાય? આ 5 ડી કક્ષકોની મેં સ્થિતિ દર્શાવી, ત્યારે આ 5 3d કક્ષકો કાં તો અર્ધપૂર્ણ ભરેલી હોય, પછી 3d5 હોય કે 4d5 હોય કે ગમે તે અર્ધપૂર્ણ હોય, તો ઇલેક્ટ્રોન ઘનતા પરમાણુ કેન્દ્રની ફરતે એક સમાનતા ધરાવે છે, એક સરખું આકર્ષણ અનુભવે છે. પરિણામે ત્યાં સ્થિરતા વધારે છે. સમમિતીયતાને કારણે ત્યાં સ્થિરતા વધારે છે. એ જ રીતે એવી સ્થિતિ જ્યારે આ પરમાણુમાં ડી કક્ષકો પૂર્ણતઃ ભરાય, જો અર્ધપૂર્ણ થયા પછી યુગ્મન શરૂ થાય, તો આ રીતે યુગ્મિત થઈ જાય, 5 ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાઈ જાય, ત્યારે પણ બધી જ ડી કક્ષકો યુગ્મિત હોવાથી કેન્દ્રની ફરતે તેમાં રહેલા ઇલેક્ટ્રોનની ઘનતા, ઇલેક્ટ્રોનની ઋણભારનું વાદળ કેન્દ્ર વડે સમાનતાથી આકર્ષણ પામે છે, સમમિતીયતા ધરાવે છે, માટે સ્થિરતા વધારે. તો ક્રોમિયમ માટે આર્ગોન પછી 4sમાં 2 ઇલેક્ટ્રોન હતા, પણ 4sમાંના 2 ઇલેક્ટ્રોન પૈકીનો એક ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ ડી કક્ષકવાળી એટલે કે આવી સંરચના નિપજાવવા માટે, વધુ સ્થિરતા નિપજાવવા માટે એક ઇલેક્ટ્રોન 4sમાંથી 5 એટલે કે 3d કક્ષકમાં વિસ્થાપિત થાય છે. પરિણામે ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમ આર્ગોન 3d4 4s2 ને બદલે આર્ગોન 3d5 4s1 બને છે. એવી જ સ્થિતિ કોપરમાં પણ જોવા મળે, કારણ કે ત્યાં પૂર્ણ ભરેલી ડી કક્ષકવાળી સ્થિતિ નિપજશે અને એ સ્થિતિ, આ પૂર્ણ ભરેલી ડી કક્ષકવાળી સ્થિતિ નિપજાવવા માટે યુગ્મિત 4s કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં જવાથી પૂર્ણ ભરેલી ડી કક્ષકવાળી આવી સંવૃત્ત સંરચના, સ્થાયી સંરચના ઇલેક્ટ્રોનની પ્રાપ્ત થાય છે. એટલે કે ક્રોમિયમ અને કોપર પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં પોતે વિશેષ ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વ છે. તો અહીંયા આગળ આપની સમક્ષ મેં આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો જે એક લિસ્ટ આપી છે, એ તત્વોના નામ પણ તમે વાંચી શકો છો વિદ્યાર્થી મિત્રો. કે પહેલું સ્કેન્ડિયમ તમને વંચાય છે, ટિટેનિયમ ક્રમાંક 23 વેનેડિયમ, ક્રમાંક 24 ક્રોમિયમ, ક્રમાંક 25 Mn મેંગેનીઝ, આયર્ન Fe 26, કોબાલ્ટ 27, નિકલ 28, કોપર 29 અને 30. આ શ્રેણીમાં ક્રોમિયમ અને કોપર 2 વિશેષ ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વો છે, જ્યાં ઇલેક્ટ્રોનની સંરચના 3d10 4s1 કોપરમાં અને 3d5 4s1 ક્રોમિયમમાં છે, જે નિયમિત સંરચનામાં છે તફાવત છે. વિદ્યાર્થી મિત્રો, શ્રેણીનું આ છેલ્લું તત્વ ઝિંક
તેની સંરચના જુઓ તમે, D10S2 એટલે કે આર્ગોન પછી 3D10 એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં યુગ્મન પામે છે. એટલે કે પરમાણુની ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી છે. આપણે આજે જે શરૂઆત કરી સંક્રાંતિ શ્રેણીમાં અને વ્યાખ્યા મેં આપી કે જે કોઈ તત્વના પરમાણુમાં કે તેના આયનમાં જો ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો તેમને સંક્રાંતિ તત્વો ગણવા. તો ઝીંક માટે શું થાય છે કે પરમાણુ જે ઝીંક છે તેમાં ડી કક્ષક પૂર્ણ ભરેલી છે, માટે પરમાણુ તરીકે સંક્રાંતિ તત્વ નથી. બીજી વાત, ઝીંકને એક જ ધનાયન પ્રાપ્ત થાય છે, ઝીંક 2+ આયન, જેમાં તેની સંરચના જોઈએ તો 4s કક્ષકના ઇલેક્ટ્રોન આયનીકરણ પામી જાય છે, એટલે કે 4s કક્ષક ખાલી થઈ જાય છે. પણ ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હોય છે, એટલે કે ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હોવાથી, ડી કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી હોવાથી તેને આપણે સંક્રાંતિ તત્વ કહી શકતા નથી. તો આ રીતે આપને મેં પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોનો અભ્યાસ કરાવ્યો. ત્યાર પછી આ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં આપણે જોઈએ તો આ ઇલેક્ટ્રોન રચના આપી છે. આર્ગોન દરેક પરમાણુમાં સંક્રાંતિ શ્રેણીના પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આર્ગોન ગળ છે. અને ત્યાર પછી ઇલેક્ટ્રોનની સંરચના આ પ્રકારે 4s2 3d1 સ્કેન્ડિયમ, પછી ટિટેનિયમમાં 4s2 3d2, વેનેડિયમ 4s2 3d3. આપણે ગઈકાલે એક બાબત તમને જાણ કરી હતી મેં, અને એ બાબત કઈ હતી એ બાબત તમને યાદ કરાવું. તો શ્રેણીની અંદર જે ક્રમાંક ધરાવે છે તત્વનો, તો એના ઇલેક્ટ્રોન બંધારણમાં તમે જોઈ શકો છો આ 21 છે. તો ડી અને એસ તત્વોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે શું કરવી, કેટલા ઇલેક્ટ્રોન હશે, તો આ જે ક્રમાંક છે ને 2 1, તો અહીંયા 1 2 થઈ જાય, ઊંધું મૂકવાનું. આની અંદર ટિટેનિયમમાં તો 2 2 છે. ચલો વેનેડિયમમાં આ 2 3 છે, તો આપણે 3 2 લખીશું. ક્રોમિયમમાં 4 2 લખીશું. તો 4 2 ખરેખર રહેતું નથી, એનું બંધારણ વિશેષ થઈ ગયું. કયું? આર્ગોન 3d5 4s1, એટલે ત્યાં આગળ એને એપ્લાય નહીં કરીએ. પણ મેંગેનીઝમાં વળી પાછા 2 5, આ જે 2 5 ક્રમાંક છે તો મેંગેનીઝમાં થશે 5 2, આયનમાં થશે 6 2, અહીંયા કોબાલ્ટમાં 7 2, નિકલમાં 8 2. વળી પાછું કોપર આવ્યું, વિશેષ ઇલેક્ટ્રોન બંધારણ ધરાવે છે, એટલે તેમાં આપણે D10 4s2 છે, 4s1 છે. કોપરમાં આ બંધારણ 3d9 4s2 ને બદલે બદલાઈને 3d10 4s1 થયું, કારણ કે એક ઇલેક્ટ્રોન એસમાંથી ડીમાં ગયો. તો આ સંરચનામાં આપણે આ એપ્લાય નહીં કરીએ. ક્રમાંક 29 છે, એટલે ત્યાં આગળ D9 ને S2 નહીં લખીએ. ત્યાં શું લખીશું કોપર માટે? આર્ગોન 3d10 4s1, અને છેલ્લે ઝીંક એટલે તો 30 થઈ જાય છે. એટલે આ રીતે તમે ક્રમાંક યાદ રાખી શકો છો. ત્યાર પછી આપણે હવે આગળ બીજા સંક્રાંતિ શ્રેણીના તત્વો ઉપર જઈશું. તો બીજી સંક્રાંતિ શ્રેણી જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે ક્રમશઃ એક પછી એક સંક્રાંતિ શ્રેણીનો અભ્યાસ કરીશું. આપે પહેલી શ્રેણીમાં 10 તત્વો કેવી રીતે ક્રમશઃ આવેલા છે અને તેઓની ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી છે, આ બાબત આપણે જોઈ ગયા. બીજી સંક્રાંતિ શ્રેણી એ 4D કક્ષકની સંક્રાંતિ શ્રેણી છે. 4D1 થી શરૂ થઈને 4D10 થાય તે તત્વોની શ્રેણીને આપણે કહીશું દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો. અહીંયા આપણે જો જોઈએ તો આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં શરૂઆત ઇટ્રિયમથી થાય છે. વાય, ઇટ્રિયમ, એની સંજ્ઞા વાય છે. બીજું તત્વ ઝિર્કોનિયમ, ત્રીજું તત્વ
નાયોબિયમ, મોલિબ્ડેનમ, આ ટીસી છે, ટીસી, ટેકનિશિયમ, કારણ કે ટી સંજ્ઞાવાળા ઘણા બધા તત્વો છે, જેમ કે ટેકનિશિયમ તો ટીસી, ટેલ્યુરિયમ તો ટી, ટિટેનિયમ તો ટીઆઈ, એટલે અહીંયા ટીસી છે. 44 ક્રમાંક ઉપર રૂથેનિયમ, 45 ક્રમાંક ઉપર રોડિયમ, પેલેડિયમ, આર્જેન્ટિનમ અને કેડમિયમ. આ શ્રેણીમાં પણ કુલ 10 તત્વો છે અને તેઓના 5s અને 4d કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે. તો 5s2 4d1, ઝિર્કોનિયમ 5s2 4d2, નાયોબિયમમાં 5s1 4d4. આ જે વિશેષ છે. મોલિબ્ડેનમમાં 5s1 4d5, ટેકનિશિયમમાં 5s1 4d6, રૂથેનિયમમાં 5s1 4d7, રોડિયમમાં 5s1 4d8, પેલેડિયમમાં 5s0 4d10, એટલે કે અહીંના બંને ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ગયા છે. આર્જેન્ટિનમમાં 5s1 4d10 અને કેડમિયમમાં 5s2 4d10. તો અહીંયા આગળ ખાલી ડી અને એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે તેની વિગત આપણને આપેલી છે અને મેં આ વિગત આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા જે કોઠામાં જે તત્વોની સમજ આપેલી છે તેમાંથી જ લીધેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા મારે જણાવવાનું કે અહીંયા પણ આ બીજી સંક્રાંતિ શ્રેણી છે. એ બીજી સંક્રાંતિ શ્રેણીમાં પણ આપણે ખાસ શું જોઈશું કે તેમાં ગળ તરીકે ક્રિપ્ટોન છે. ક્રિપ્ટોન 36. પછી અહીંયા આગળ કઈ કક્ષક આવશે તો કે અહીંયા 5s કક્ષક આવશે અને 4d શ્રેણી આવશે. એટલે 2 ઇલેક્ટ્રોન 5sમાં જાય અને પછી આ ડી કક્ષકોમાં ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરાય. જ્યારે પહેલો ઇલેક્ટ્રોન ગોઠવાશે તો એ તત્વ આવશે ઇટ્રિયમ વાય 39. ક્રમાંક પ્રમાણે ઇલેક્ટ્રોન ગણો છો 36, 5sના 2, 38 અને 39. જે પછીનું તત્વ ઝિર્કોનિયમ આવશે જેનો ક્રમાંક 40 છે, એની સંરચના આ ક્રિપ્ટોન નિષ્ક્રિય વાયુનો ગળ છે એટલે આપણે કૌંસમાં મૂકીએ છીએ અને તેના બંધારણમાં અહીંયા આગળ 5sમાં 2 ઇલેક્ટ્રોન પણ 4dની અંદર 2 ઇલેક્ટ્રોન હશે. તો આ થઈ ઇલેક્ટ્રોનીય સંરચના. આ શ્રેણીમાં આપણે જ્યારે છેલ્લે પહોંચીશું તો છેલ્લું તત્વ કેડમિયમ આવે છે જેનો ક્રમાંક 48 છે. એની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન 5s2 4d મળે છે, 4d10. આ તત્વ પણ પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં જેમ ઝિંક, આર્ગોન 3d10 4s2 સંરચના સાથે જેમ ડી કક્ષક પૂર્ણ ભરેલી હતી તો કેડમિયમમાં 4d કક્ષક પૂર્ણ ભરે છે એસ સાથે. એટલે જેમ ઝિંકનો સમાવેશ પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં સંક્રાંતિ તત્વ તરીકે નહોતો થયો એમ કેડમિયમનો પણ સમાવેશ આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં સંક્રાંતિ તત્વ તરીકે થતો નથી. તો આ આપણે યાદ રાખીશું બાબત. તો આખી શ્રેણી હમણાં જ તમારી સામે હતી તો એ આ રહી: ઇટ્રિયમ, ઝિર્કોનિયમ, નાયોબિયમ, મોલિબ્ડેનમ, ટેકનિશિયમ, રૂથેનિયમ, રોડિયમ, પેલેડિયમ, આર્જેન્ટિનમ, કેડમિયમ. તમે એને યાદ પણ રાખી શકો છો. એ યાદ રાખવા માટે એક સિમ્પલ વાક્ય તમને હું આપું તો એ વધારે સરળ રહેશે. જેમ કે હું ગુજરાતીમાં લખું છું: ઈજ નામો ટેરુ રેપે આકે. ક્યાં આવવાનું છે? આકે ક્યાં આવવાનું છે? તો ઈજ નામો ટેરુ રેપે આકે. આ રીતે તમે 2 વાર 3 વાર બોલો તો યાદ. પહેલા અક્ષરની સિમ્બોલ લેતા જાઓ: ઇટ્રિયમ, ઝિર્કોનિયમ, નાયોબિયમ, મોલિબ્ડેનમ. ઈજ નામો પૂરું થયું. ટેરુ રેપે તો ટેકનિશિયમ, રૂથેનિયમ,
રોડિયમ અને પેલેડિયમ, આ 4 થઈ ગયા. આ કે આર્જેન્ટિનમ અને કેડમિયમ. વિદ્યાર્થી મિત્રો, 39 પહેલા તત્વોનો ક્રમાંક યાદ રાખવાનો અને છેલ્લા તત્વોનો ક્રમાંક યાદ રાખવાનો. આખી શ્રેણી પૂરી થઈ ગઈ. ઈજ નામો ટેરુ રેપે આકે. તમે મારી સાથે જ્યારે અભ્યાસમાં જોડાઓ ત્યારે આપને વિનંતી કે તમે પોતે પેન અને નોટબુક તૈયાર જ રાખવાની, કારણ કે અહીંથી તમને સારી સારી ટિપ્સ આપવામાં આવશે કે જે તમને આવનારા અભ્યાસ માટે ખૂબ મહત્ત્વનો લાભ આપશે. વિદ્યાર્થી મિત્રો, આ ટિપ્સ એટલા માટે આપવામાં છે કે તમારો અભ્યાસ સરળ બને, તમને લાંબુ સમય યાદ રહે, સરળતાથી યાદ રહે. એટલે અહીંયા તમારે જ્યારે પણ હું આ ટિપ્સ આપું તો તમારે યાદ રાખવાનું. તો બીજી સંક્રાંતિ શ્રેણી એક વાક્યમાં. આપને પ્રથમ સંક્રાંતિ શ્રેણી તો ખબર જ હશે, એને પણ વાક્ય આપ્યું છે, સ્કેટી વકરમન ફેકોની કંપની. એક વાક્ય આ રીતે લઈએ તો પણ ચાલે, સ્કેટી વકરમન ફેકોની કંપની. એટલે કે મન હોય કે ના ફેંક્યા કરો. એ રીતે આપણે એક જોક તરીકે પણ જો યાદ રાખીએ તો જુઓ, પહેલી શ્રેણી સ્કેટી વકરમન ફેકોની કંપની. છેલ્લે ઝીંક વધારાનું યાદ રાખવાનું. તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ. જો સ્કેટી વકરમન, ફે, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. વિદ્યાર્થી મિત્રો, 21 થી શરૂ થઈને તમે 30 સુધી પહોંચી ગયા. તો આને કેવું સરળતાથી યાદ રાખી શકો તમે? આ ઝીંક છેલ્લે રાખજો. સ્કેટી, આપણે કોઈને ફ્રેન્ડલી નથી બોલા હાય સ્કેટી, તો એને સ્કેટી વકરમન ફેકોની કંપની. મન હોય કે ના ફેંક્યા કરો. વગરમન ફેકોની કંપની કઈ રીતે? સ્કેટી વકરમન ફેકોની કંપની. તો સ્કેટી વકરમન ફેકોની કુ. તો આ દરેક એક એક શબ્દ તમે પકડી લઈ શકો છો. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ. ફે એટલે આયર્ન છે. કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. તો બીજી શ્રેણી મેં તમને કઈ આપી? એ આ રહી. ઈજ નામો ટેરુ રેપે આકે. કેવી રીતે આવવાનું છે આકે? તો કે ઈજ નામો ટેરુ રેપે આકે. ઇટ્રિયમ, ઝિર્કોનિયમ, નાયોબિયમ, મોલિબ્ડેનમ. ટેકનીશિયમ, રૂથેનિયમ, રેડિયમ, પે એટલે પેલેડિયમ, આર્જેન્ટિનમ ને કેડમિયમ. તો આ તમને આ રૂથેનિયમ, રોડિયમ, પેલેડિયમ, આર્જેન્ટિનમ, કેડમિયમ 2 વાર 3 વાર તમે જો સારી રીતે તમે કરશો, કામ નોંધી લેશો અને સમયના આંતરે તમે જે મગજમાં ઉતાર્યું છે તેને જો વ્યવસ્થિત રિમાઇન્ડ કરશો તો તમને યાદ રહેશે અને બીજી સંક્રાંતિ શ્રેણી પણ તમારી સામે તૈયાર થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજી સંક્રાંતિ શ્રેણી પર જઈશું. અને ત્રીજી સંક્રાંતિ શ્રેણી એ તમને ખ્યાલ છે કે ત્રીજી સંક્રાંતિ શ્રેણીનું તત્વ, પ્રથમ તત્વ લેન્થેનમ છે, પરંતુ બીજું તત્વ હાફનિયમ છે જેનો ક્રમાંક સીધો 72 છે. લેન્થેનમથી કૂદકો મારીને સીધા હાફનિયમ પર પહોંચી ગયા. તો આ જે તફાવત આવશે ક્રમાંકનો, તે જોતા આપણે એમ જોઈ શકીએ કે આવું કેમ, શા માટે સીધો 14 તત્વોનો કૂદકો? વિદ્યાર્થી મિત્રો, લેન્થેનમ ક્રમાંક 57 અને તેની ઇલેક્ટ્રોન રચના અહીંયા આગળ ગળ તરીકે ઝેનોન આવશે 54. હવે 54 એટલે 6s2 6p6 બંધારણ થાય. આ p ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયા પછી કક્ષામાં f કક્ષકો આવે છે. આ n = ચોથી કક્ષાની f કક્ષક. સમજવા ટ્રાય કરજો. ત્યાર પછી 5 એ 5d કક્ષકો આવશે જેનો ક્વોન્ટમ આંક n = 5 છે. અને
છઠ્ઠા આવર્તમાં એટલે કે છઠ્ઠા ઉર્જા સ્તરમાં ત્યાર પછી 6s કક્ષક આવશે. હવે પ્રશ્ન એ છે કે 54 પછી ના 2 ઇલેક્ટ્રોન સીધા ક્યાં જશે? સૌથી ઓછી ઉર્જા ધરાવતી 6s કક્ષકમાં. હું કહું એટલે તમે માની લેશો કે સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક. ફરી એના માટે વિચારો, શા માટે 4f 5d અને 6s પૈકી 6s ની ઉર્જા સૌથી ઓછી કેમ? તો વિદ્યાર્થી મિત્રો, એ જાણવા માટે આપણે કંઈ નવું નથી કરવાનું, પણ ફરી યાદ અપાવો વારંવાર n વત્તા l નું મૂલ્ય નક્કી કરો. તો કે 6s કક્ષક માટે n વત્તા l બરાબર 6 વત્તા 0 બરાબર 6. ચલો 5d કક્ષક માટે n વત્તા l નું મૂલ્ય નક્કી કરો. n બરાબર 5 અને d કક્ષક માટે 2 એટલે કે ક્રમ 7 થશે. ચલો 4f કક્ષક માટે n વત્તા l ની કિંમત નક્કી કરો. હવે જ્યારે n વત્તા l ના મૂલ્યો સમાન હોય, 5d અને 4f બંને કક્ષકો માટે n વત્તા l નું મૂલ્ય સમાન છે, અને હવે ઇલેક્ટ્રોનને ભરાવવા માટેની જે ક્રમિકતા આપવી છે, તો કઈ કક્ષકમાં દાખલ થશે? આ બે પૈકી કોની ઉર્જા ઓછી? તો જેનો મુખ્ય ક્વોન્ટમ ઓછો હોય તેની ઉર્જા ઓછી. 5d ઉર્જાની દ્રષ્ટિએ 4f કરતા વધારે ઉર્જા ધરાવે છે, અને 6s જે છે એની ઉર્જા 4f થી ઓછી. તો કારણ કે તમે જો આ 6 છે, 2 7 છે, પણ આ બેમાં ઓછી કોની? તો કે 4f ની. તો આ ઉર્જાના ગોઠવણીના આધારે આપણે કક્ષકોની ગોઠવણી મેં મૂકી. તો ઝેનોન પછીના 2 ઇલેક્ટ્રોન તો s કક્ષકમાં જશે જ. તો જેનો ક્રમાંક 57 આવશે, તો 54 ને 2 56 તો થઈ ગયા ઇલેક્ટ્રોન. તો 57મો ઇલેક્ટ્રોન આ બે પૈકી કઈ કક્ષકમાં જવું જોઈએ? તો કે ઓછી ઉર્જા, બેમાં જેની ઉર્જા ઓછી છે તેમાં જવું જોઈએ, એટલે કે 4f માં જવું જોઈએ. પણ લેન્થેનમના જે રાસાયણિક ગુણધર્મો અને જેના આયનોની જે લાક્ષણિકતા છે તે જોતા એવું માનવામાં આવે છે, એવું સ્વીકારવામાં આવે છે કે તેનો ઇલેક્ટ્રોન 4f માં ન જતા 5d માં જાય છે, અને તેની ઇલેક્ટ્રોન રચના ઝેનોન 6s2 5d1 બને છે. કારણ કે લેન્થેનમને એક જ સ્થાયી ધનાયન લેન્થેનમ 3+ બને છે, અને લેન્થેનમના ગુણધર્મો સંક્રાંતિ શ્રેણી જે નંબર 3 છે તેના તત્વોને મળતા આવે છે. એટલે લેન્થેનમને 4f વિભાગમાં ન મૂકતા તેને 5d કક્ષકની સંક્રાંતિ શ્રેણીના સભ્ય તરીકે સ્વીકારેલ છે. એટલે લેન્થેનમની ઇલેક્ટ્રોન રચના ઝેનોન 4f1 6s2 ને બદલે એના ગુણધર્મ સંક્રાંતિ તત્વોને મળતા છે, માટે તેને આપણે ડી વિભાગમાં લીધું, એટલે એની ઇલેક્ટ્રોન રચના ઝેનોન 5d1 6s2 સ્વીકારી છે. તો મેં તમને અત્યારે આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ બતાવ્યો, પણ ત્યાર પછીનું જે તત્વ આવશે સીરિયમ, જેનો ક્રમાંક આવશે 58, તો તેમાં એવું નહીં થાય. તેમાં ઇલેક્ટ્રોન સીધો 4f માં જતો રહેશે. એટલે કે સીરિયમની ઇલેક્ટ્રોન રચના 6s2 5d1 અને 4f1 એવી વિશેષ છે. પણ ટૂંકમાં ઇલેક્ટ્રોન 4f માં ગયો માટે તે f વિભાગનું લેન્થેનોન તત્વ બની ગયું. તો સીરિયમથી શરૂ કરીને ક્રમાંક 71 સુધીના લ્યુટેશિયમ સુધીના બધા તત્વો 4f કક્ષકના લેન્થેનોન તત્વો તરીકે ઓળખાય છે. આપણે એ શ્રેણીનો અભ્યાસ પાછળથી કરીશું. અત્યારે મારે તમને જે કહેવું છે તે છે લેન્થેનમમાં 6 આ ઇલેક્ટ્રોન જે છે તે પહેલી 6s કેમ ભરાય એની વાત કરી. તો લેન્થેનમની ઇલેક્ટ્રોન રચના હવે હું લખું તો ઝેનોન, અહીંયા શું આવશે? 6s2 અને 5d1. પણ ત્યાર પછી
પેલું આખી એફ કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાઈ જાય, 14 તત્વોની ગોઠવણી થઈ જાય, તો ત્યાર પછી લ્યુટેશિયમ પછીનું તત્વ હાફનિયમ આવે છે, જેનો ક્રમાંક 72 છે, અને તેની ઇલેક્ટ્રોન રચના આ 4f14 ઉપરાંત 5d2 6s2 થશે. વિદ્યાર્થી મિત્રો, આપણી ટેક્સ્ટ બુકમાં આપણને ઇલેક્ટ્રોન રચનામાં જે તે તત્વ સાથે તેની 5d અને 6sમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી શું છે તે દર્શાવે છે, પણ તેની વચ્ચે આપણો આ જે ઝેનોન સાથે 4f14નો ગળ છે તેની વિગત આપેલી નથી. પણ નથી આપેલી એનો અર્થ કે તમને નથી ખબર અથવા તમને અમે જાણ નથી કરી એ ન થઈ શકે. જો ઇલેક્ટ્રોન રચના લખવાની આવે તો આ ગળ બતાવ્યા પછી જ આ ડી અને એસ ઇલેક્ટ્રોનની ગોઠવણી અથવા સ્થિતિ દર્શાવી. જેમ કે મેં અહીંયા આગળ હાફનિયમની ઇલેક્ટ્રોન રચના લખી, હાફનિયમ ઝેનોન 6s2 4f14 5d2. 6s પછીના 14 ઇલેક્ટ્રોન અહીંયા ભરાશે, પછી જ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય છે. એટલે બોલવાની સ્થિતિ શું છે? ઝેનોન 6s2 4f14 5d2. હાફનિયમ પછી ટેન્ટેલમ. ટેન્ટેલમ 73 શું ઇલેક્ટ્રોન રચના થશે? 6s2 4f14 5d3. આમ આ રીતે આપણે આ ત્રીજી સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ છીએ. તૃતીય શ્રેણી, સંક્રાંતિ તત્વોની તૃતીય શ્રેણી, જે લેન્થેનમ થી શરૂ થાય, પછી વચ્ચે ગેપ 14 તત્વોનો. એ કયા તત્વો? તો કે લેન્થેનોન. છેલ્લું તત્વ લ્યુટેશિયમ આવે છે. તો લ્યુટેશિયમ પછીનું તત્વ જે આવશે તે હાફનિયમ. એ હાફનિયમ 72 થી શરૂ કરીને મર્ક્યુરી 80 થાય, એટલે કે લેન્થેનમ વત્તા બીજા 9 તત્વોમાં કુલ 10 તત્વો આ તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં આવેલા છે. આપણે ખૂબ શાંતિથી આ બાબત અત્યારે ચર્ચામાં લઈ રહ્યા છીએ, કારણ કે મેં તમને અગાઉ કહ્યું કે આ મુદ્દો સારી રીતે સમજશો, આ પાઠ સારી રીતે સમજશો તો તમારા માટે પછીનું પ્રકરણ બહુ જ ઇઝી બની જશે, બહુ સરળ બની જશે. આ શ્રેણીમાં પણ મર્ક્યુરી જે છે, જેની ઇલેક્ટ્રોન રચના, જો મર્ક્યુરીની ઇલેક્ટ્રોન રચના શું થાય? ઝેનોન 4f14 5d10 6s2. ફરીથી જોઈ શકો છો કે ડી કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી છે, અપૂર્ણ ભરેલી નથી. માટે મર્ક્યુરીનો સમાવેશ પણ સંક્રાંતિ તત્વ તરીકે તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં થતો નથી. અગાઉ તમે પ્રથમ સંક્રાંતિ શ્રેણી માટે ઝિંક, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી માટે કેડમિયમ, અને અત્યારે હું ત્રીજી સંક્રાંતિ શ્રેણીની ચર્ચા કરી રહ્યો છું ત્યારે એનું છેલ્લું તત્વ મર્ક્યુરી જે છે તે પણ સંક્રાંતિ તત્વ નથી. તમારા તત્વો કયા સંક્રાંતિ તત્વો તરીકે શ્રેણીમાં કોનો સમાવેશ થતો નથી તેનો પ્રશ્ન પૂછાતો હોય છે, એટલે તમારે આ તત્વોની વિગત યાદ રાખવી પડશે. વિદ્યાર્થી મિત્રો, આ તમારી સામે શ્રેણી રહી. એ શ્રેણીમાં તમે 10 તત્વોનો અભ્યાસ કરી ગયા. હવે હું તમારી સામે છેલ્લી અને ચોથી સંક્રાંતિ શ્રેણી પ્રસ્તુત કરી રહ્યો છું. છેલ્લી અને ચોથી સંક્રાંતિ શ્રેણી એ આપને જણાવી દઉં કે જેમ તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં છેલ્લું લેન્થેનોન તત્વ સીરિયમ હતું, 71મો ક્રમાંક ધરાવતું, અને પછીના 72માં તત્વથી જેમ 5d કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીથી તત્વો આવતા ગયા અને મર્ક્યુરી 80 સુધીનું જે 10 તત્વોનું એક ગ્રુપ મળ્યું, એ જૂથ એને તૃતીય સંક્રાંતિ શ્રેણી કહી. પણ ગળની અંદર લેન્થેનાઇટ તત્વો છે, એ લેન્થેનાઇટ તત્વોની ગોઠવણી એ 4f કક્ષક, એ ચોથા આવર્તની કક્ષક છે, અને ઇલેક્ટ્રોન એક એક કરીને 14 બધા ચોથા આવર્તની 4f કક્ષકમાં જાય છે. એવી જ રીતે છેલ્લી શ્રેણી જે 4dની વાત, સોરી 6dની વાત કરીશું, તો ત્યાં આગળ 6d કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રવેશે તે પહેલાં 5f કક્ષકમાં કુલ 5f1 થી માંડીને 5f14 થાય એમ 14 તત્વોની ગોઠવણીવાળા તત્વોની એક શ્રેણી, જેને આપણે એક્ટિનાઇટ શ્રેણીના તત્વો કહીએ છીએ અથવા તત્વોને એક્ટિનોઇડ્સ કહીએ છીએ. એ આખું એક ગ્રુપ આપણને નિષ્ક્રિય વાયુ જે રેડોન છે, ત્યાર પછી 5f14 વાળું F1 થી F14 આટલા તત્વો બાદ
આપણે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ક્રમશઃ ગોઠવા છે અને તેમાં 7s2 કક્ષકવાળી સંરચના મળશે તો આપણે છેલ્લી શ્રેણીનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લી શ્રેણીમાં જે તત્વો જે છે તે આપણે જાણીએ છીએ કે એક્ટિનાઇટ શ્રેણીના જે તત્વો રેડિયો સક્રિય છે તો આ શ્રેણીના ઘણા બધા તત્વોમાં રેડિયો સક્રિયતા હોય છે અને જે તત્વો રેડિયો સક્રિય છે તેમના કેન્દ્રો ખૂબ જ સક્રિય હોય છે. તેમના કેન્દ્રમાંથી વિશેષ વિકિરણો આલ્ફા બીટા જેવા કણો ઉત્સર્જિત થતા હોય છે અને પરિણામે તેઓ કેન્દ્રીય પ્રક્રિયા અનુભવે છે અને તેમનું બંધારણ મૂળભૂત જે તત્વનું પરમાણુ ક્રમાંક સાથેનું તાત્વિક બંધારણ છે તે રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા બાદ કેન્દ્રીય પ્રક્રિયા બાદ બદલાતું રહે છે. એ આપણે પછી ક્યારેક ચર્ચામાં લઈશું. પણ આ જે 6D શ્રેણીના તત્વો છે, ચોથા સંક્રાંતિ શ્રેણીના તત્વો, તેઓ મોસ્ટ ઓફ રેડિયો સક્રિય હશે અને તેઓ કયા કયા છે સંજ્ઞા આપી છે, નામ આપણને આપ્યા નથી. આપણા લિસ્ટમાં પણ આ શ્રેણીના તત્વોને તેના એસ અને ડી વિભાગમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન જે તે પરમાણુ કક્ષકો ધરાવે છે તેની વિગત આપી છે. પણ આપેલી સંજ્ઞા સાથે તેના નામ શું હોઈ શકે તે હું આપની સમક્ષ અહીંયા ટેલિટોપ પર મૂકું છું. વિદ્યાર્થી મિત્રો, જુઓ તો આ જે છે એ ચતુર્થ સંક્રાંતિ શ્રેણી છે. કુલ સંખ્યા ગણશો તો અહીંયા પણ તમને તેની કુલ સંખ્યા 10 જોવા મળશે. 1 2 3 4 5 6 7 8 9 and 10. આ જે તત્વો છે એનું પહેલું તત્વ એક્ટિનિયમ. જેમ લેન્થેનમમાં ઝેનોન પછીનો 6s કક્ષક પૂર્ણ ભર્યા પછીનો ઇલેક્ટ્રોન 4f ન જતા 5d ગયો, તેવી જ રીતે એક્ટિનિયમમાં પણ તેનો છેલ્લો ઇલેક્ટ્રોન 5f કક્ષકમાં ન જતા 6d જતા એક્ટિનિયમની સંરચના રેડોન સાથે આ 7s2 અને 6d10 છે. અહીંયા ગળ તરીકે કોઈ બીજું તત્વ નથી કારણ કે ક્રમાંક કેટલો છે એક્ટિનિયમનો? 89. અહીંયા મેં જે વાત કહી કે કોઈ 4f કક્ષક છે જ નહીં ત્યાં આગળ 5f કક્ષક, તો એક્ટિનિયમ 89 આ રેડોન નિષ્ક્રિય તત્વ છે જેને ગળ તરીકે લઈશું. 86 ક્રમાંક એટલે કે 7s2 7p6. અહીંયા 2 ઇલેક્ટ્રોન તો s કક્ષકમાં જશે જ. ફરી પાછી એ જ સ્થિતિ 5f કક્ષક અને 6d કક્ષક. 5f કક્ષકની ઉર્જા 6d કક્ષકની ઉર્જા કરતાં ઓછી છે દેખાય છે, પણ ઇલેક્ટ્રોન 6 એટલે 8s પછીનો ઇલેક્ટ્રોન 5fમાં ન જતા એક્ટિનિયમમાં 6dમાં જતા તેની ઇલેક્ટ્રોન રચના બને છે રેડોન 8s2 6d1. અને એક્ટિનિયમના ગુણધર્મો ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના અન્ય સભ્યો સાથે મળતા આવે છે. ભૌતિક ગુણધર્મો તેમજ રાસાયણિક ગુણધર્મો મળતા આવે છે. પરિણામે એક્ટિનિયમનો સમાવેશ એ ચતુર્થ સંક્રાંતિ તત્વ સંક્રાંતિ શ્રેણીમાં કર્યો. પણ ત્યાર પછીનું આવતું તત્વ તરત જ જે થોરિયમ આવશે 90, એની ઇલેક્ટ્રોન રચના હવે અહીંયા 5f1 6d1 અને 7s2 થશે. સોરી. તો આ જે સંરચના જે છે 5f1 6d1 અને 6 એટલે કે f કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત
થોરિયમથી થાય છે અને 5F14 કમ્પ્લીટલી પૂર્ણ ભરાવાની જે સ્થિતિ છે એ છેલ્લું તત્વ લોરેન્સિયમ છે 103 ક્રમાંકવાળો. તો આ રીતે લોરેન્સિયમ જે છે તે એક્ટિનાઇડ શ્રેણી એટલે એક્ટિનાઇડ શ્રેણીનું છેલ્લું તત્વ છે. પણ ત્યાર પછીનું તત્વ 104 નો જે ક્રમાંક આવશે તો એ 104 ના ક્રમાંકમાં આવતું જે તત્વ છે એ રુથરફોર્ડિયમ છે, ક્રમાંક 104. તો રેડોન પછી 2 ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જશે. અહીંયા 5F14 તો કમ્પ્લીટ થઈ ગઈ અને હવે 6d કક્ષકમાં જેમ અહીંયા આગળ એક્ટિનિયમમાં એક ઇલેક્ટ્રોન 6d1 હતો તો બીજો ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થશે, એટલે કે ચોથી સંક્રાંતિ શ્રેણીનું બીજું સભ્ય રુથરફોર્ડિયમ થાય છે. અને આ શ્રેણી ભરાતા ભરાતા છેલ્લે જે કોપરનિશિયમ આવશે ત્યાં આગળ કમ્પ્લીટ સંરચનામાં 6d કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી હોવાને કારણે આ તત્વ પણ અગાઉની શ્રેણીમાં જેમ ઝિંક સંક્રાંતિ શ્રેણી નંબર 1, બીજી સંક્રાંતિ શ્રેણીમાં કેડમિયમ, ત્રીજી સંક્રાંતિ શ્રેણીમાં મર્ક્યુરી, તો ચોથી સંક્રાંતિ શ્રેણીમાં આ કોપરનિશિયમ જે છે તે પણ સંક્રાંતિ તત્વો તરીકે આ શ્રેણીમાં તેનો સમાવેશ કરવામાં આવતો નથી, કારણ કે એની 6d કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી છે. તો અહીંયા આગળ આ ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વોની સંજ્ઞા સાથે તેમના નામ મેં મૂક્યા છે, જે તમારા વાંચવામાં પુસ્તકમાં આપ્યા હમણાં નથી આપ્યા આપણા આ ચેપ્ટર સાથે, પણ તમને અહીંયા આગળ એક ધ્યાન રહે એ માટે આપું છું. તો એક્ટિનિયમ 104 ક્રમાંકવાળો રુથરફોર્ડિયમ, 5 વાળો ડુબનિયમ, 106 ક્રમાંકવાળો સિબોર્ગિયમ, 107 વાળો બોરિયમ, 108 હેઝિયમ, 109 મેટનિયમ, 110 ક્રમાંકમાં ડર્મસ્ટેડિયમ, 111માં રોન્ટજેનિયમ અને 112 જે કોપરનિશિયમમાં ચોથી સંક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ છે. તો કુલ આમ આ મેં ચોથી સંક્રાંતિ શ્રેણીને પણ તમને સમજ આપી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ 4 સંક્રાંતિ શ્રેણીઓનો અત્યારે ઉપર છેલ્લો પૂરો અભ્યાસ, તેની ઇલેક્ટ્રોન રચના, આ શ્રેણીઓમાં કયા તત્વોનો સંક્રાંતિ તત્વ તરીકે સમાવેશ થતો નથી, કેમ થતો નથી, કેટલાક તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં વિશેષતા કેમ, જેમ કે ક્રોમિયમ 3d5 4s1 જે સંરચના છે એ સાથી, એ રીતે કોપરમાં 29 ક્રમાંક ધરાવતો કોપર, એની સંરચના આર્ગોન 3d10 4s1 છે, વિશેષ છે, સાથી. આ બધી બાબતોની આપણે ચર્ચા કરી. આપણે એની પણ ચર્ચા કરી કે 3d કક્ષકમાં ઇલેક્ટ્રોન 4s પછી જ કેમ ભરાય છે, એટલે કે 3d કક્ષકની ઉર્જા 4s કક્ષક કરતાં ઓછી કેમ. તો આપણે n+l મૂલ્યોના આધારે પણ મેં તમને તેની સમજ આપી. આજે આપણે આટલું જે જોઈ ગયા એ તમે સારી રીતે એને તૈયાર કરજો અને પછીના એપિસોડમાં આપણે અહીંથી એના સંક્રાંતિ તત્વોના બૌદ્ધિક ગુણધર્મો અને વિશેષતાઓ પર આપણે આગળ જઈશું. તો આપ મારી સાથે જોડાય, ખૂબ ખૂબ આભાર. વંદે ગુજરાત, જય ગુજરાત.